વડોદરા જિલ્લામાં સરકારી કાર્યક્રમમાં ફરી હોબાળો થયો। એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં હોબાળો મચ્યો। આમંત્રણ ન મળતા આપ એમએલએ ચેતર વસાવાએ પ્રહાર કર્યા છે। ચેતરે કલેક્ટર સહિત અધિકારીઓને આડે હાથ લીધા। મારા મત વિસ્તારમાં કાર્યક્રમ છતાં આમંત્રણ નહીં તેવું ચેતર વસાવાએ કહ્યું। ચેતર વસાવાના આરોપ પર મનસુખ વસાવાએ નિવેદન આપ્યું। એકતાનગરમાં રાષ્ટ્રીય કાર્યક્રમ હતો, તેના ખર્ચ માટે હિસાબ માંગવો યોગ્ય ન કહેવાય તેવું સાંસદે જણાવ્યું છે। ડેડિયાપાડા ભાજપના એકલા કાર્યકરો નહોતા, બિરસા મુંડામાંથી પ્રેરણા લે તે માટે સમાજના લોકોને લાવ્યા। મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં રસ નથી તેવું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું। લોકોમાં ગેરસમજ ઊભી થઈ હોય એ દૂર કરવાની ફરજ હોવાની વાત તેમણે કરી। ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો। મારા મત વિસ્તારમાં છે, હું અહીંયા જ છું, સાગબારા જ છું, છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુદ્ધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી। ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી, પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે। અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? મને બોલાવવા જ જોઈએ। આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો, જેવું તેવું નહીં। વરસાદ હતો, વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો। હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસ વારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબ ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે। આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી। મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે।